નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોની અંદર જે પેજ થોડું નાનું દેખાતું હતું એ થોડું મોટું થઈ ગયું છે. હું આસોદરિયા વિજયભાઈ. આજે આપણે સમજીએ સાંસ્કૃતિક વારસો એટલે શું. તો કે ભાઈ, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. પહેલી જ લીટીની અંદર વ્યાખ્યા આપેલી છે, તમને દેખાય છે. તો ટૂંકા મુદ્દાઓ દ્વારા આપણે આ પેમ્પલેટને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમે સરળતાથી વાંચી પણ શકશો. હજી થોડું મોટું કરીએ, સરળતાથી સમજાશે કે ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જન કર્યું એ સાંસ્કૃતિક વારસો છે. પછી એ રાજમહેલ હોય, વિવિધ પ્રકારના સ્થાપત્ય, મંદિરો, મસ્જિદો, ચૈત્યો, વિહારો, ગુંબજો, એ બધો સાંસ્કૃતિક વારસો છે. પ્રાચીન સમયના રાજમહેલો, ચૈત્ય, આ બધા નવા શબ્દો છે તમારા માટે. ચૈત્ય અને વિહાર બૌદ્ધ ધર્મને લાગુ પડે છે. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓને પૂજા કરવા માટેનું સ્થળ, અને વિહાર એટલે બૌદ્ધ સાધુઓની ધર્મશાળા કહી શકો, બૌદ્ધ સાધુઓને આરામ કરવાનું સ્થળ કહી શકો. વિહાર એ આપણો સાંસ્કૃતિક વારસો છે. બીજો એક શબ્દ છે તમારા માટે નવો, સ્તૂપ. સ્તૂપ એટલે શું? ભગવાન બુદ્ધના જુદા જુદા અવશેષો, એના શરીરના જુદા જુદા અવશેષો એક ડાબલામાં ભરી એને જમીનમાં દાટી અને એના પર ગોળાકાર, નળાકાર જે કાંઈ બાંધકામ કરવામાં આવ્યું એને કહેવાય છે સ્તૂપ. દેશના જુદા જુદા ભાગોની અંદર આવા સ્તૂપો પણ આવેલા છે. સ્તૂપોના નામ પણ તમારે શીખવાના આવશે. બીજું, આપણો વિધિ વિધાન, આપણું પર્યાવરણ, આપણી ભાષા, આપણી લિપિ, આપણા અંક, આ જે કાંઈ સંશોધન થયું એ આપણો સાંસ્કૃતિક વારસો છે. શૂન્યની શોધ ભારતમાં થઈ. આમ તો ગણિતની શોધ જ ભારતમાં થઈ. ત્રિકોણમિતિ હોય, સરવાળા બાદબાકીની નિશાનીઓ હોય, વર્ગીય સમીકરણોને ઉકેલવાની રીત હોય, એ આગળ ઉપર ભણવાનું આવશે 5મા ચેપ્ટરમાં. એ બધો આપણો સાંસ્કૃતિક વારસો છે. બીજી વસ્તુ, આપણું સાહિત્ય, આપણા ઋષિ મુનિઓએ જંગલોની અંદર બેસીને જે સાહિત્ય સર્જન કર્યું એ આપણો સાંસ્કૃતિક વારસો છે. રામાયણ હોય, મહાભારત હોય, ભગવદ્ ગીતા હોય, 18 પુરાણ હોય, એ આપણું સાહિત્ય સર્જન. બીજું, આપણા જે ઐતિહાસિક સ્થળો છે, ઇતિહાસનું જેમાં મહત્વ છે, સાબરમતી આશ્રમ હોય, દાંડીનો દરિયા કિનારો હોય, બારડોલી, વર્ધા, કોલકાતાની અંદર રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલો શાંતિનિકેતન આશ્રમ, શાંતિનિકેતન નામની સંસ્થા, દિલ્હીની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના અનેક સ્થળો,
કુતુબ મિનાર, હુમાયુનો મકબરો, દિલ્હીનો લાલ કિલ્લો, બધા આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. એટલે આર્ય પ્રજાથી શરૂ કરી અને શક, ક્ષત્ર, ભોણ, ઈરાની, તુર્ક, આરબ, મુઘલ, પારસી, અંગ્રેજો, ફ્રેન્ચો, કેટલી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને આ બધી પ્રજાએ પોતપોતાના અલગ અલગ વારસાનું સર્જન કર્યું. તમે જોઈ શકો ઉત્તર ભારતના મંદિરો અલગ છે, દક્ષિણ ભારતના મંદિરો પણ અલગ છે. અવલોકન કરજો. ગોપુરમ માત્ર ને માત્ર દક્ષિણ ભારતમાં જ જોવા મળે. ઉત્તર ભારતમાં એક પણ ગોપુરમ નથી. પૂર્વ પશ્ચિમ ભારતમાં એક પણ ગોપુરમ નથી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક વારસાનું સર્જન થયું છે. અને પ્રાચીન સમયમાં સાંસ્કૃતિક વારસાના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયા છે. એ પણ તમને દેખાય છે સ્ક્રીન ઉપર. મૌર્ય યુગની સંસ્કૃતિના અવશેષો અને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો અલગ અલગ છે. મિત્રો ધ્યાન રાખજો. જોડકા, ખાલી જગ્યા, ખરા ખોટાની અંદર આ વસ્તુ મહત્વની સાબિત થાય કે ભાઈ મૌર્ય યુગની સંસ્કૃતિના અવશેષો કયા? તો કે ભાઈ ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ. વૃષભ કે સિંહનું શિલ્પ. હવે એ શિલ્પ શેનું છે એ ખબર નથી. નુકસાન થયું હોય એટલે ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ છે. સારનાથની ધર્મચક્ર પર્વતવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા છે. ઇલોરાની ગુફાઓ છે. બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ છે. જૈન તીર્થકરોની પ્રતિમાઓ છે. આ બધી મૌર્ય યુગની સંસ્કૃતિના અવશેષો છે. બીજું સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો. એમાં દેવદેવીઓની આકૃતિઓ, રાષ્ટ્રકૂટ રાજવીએ બનાવેલી ઇલોરાની ગુફાઓ, નર્તકીની મૂર્તિ, માનવ આકૃતિઓ, રમકડા, પશુના શિલ્પો અને દાઢીવાળા પુરુષનું શિલ્પ. અહીંયા આ બંને વસ્તુ મિક્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. આગળ આપણે વાત કરશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાના જુદા જુદા સ્થળો હવે પછીના લેક્ચરની અંદર. નમસ્કાર.